નમસ્કાર. ભારતનું શિક્ષણ તંત્ર એમાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. પણ સવાલ એ છે કે આ નવી શિક્ષણ નીતિને સફળ કોણ બનાવશે? એનો આખો આધાર કોના પર છે? જવાબ એક જ છે, આપણા શિક્ષકો. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે તો સૌથી પહેલા એ સવાલ થાય કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેને આપણે NEP કહીએ છીએ એ આખરે છે શું? જુઓ, આ ખાલી કાગળ પર થયેલો કોઈ ફેરફાર નથી. આ તો એક આખો નવો નકશો છે, એક એવું માળખું જે આપણા આખા શિક્ષણ તંત્રને બદલી નાખવા માંગે છે. કેમ? જેથી આપણા વિદ્યાર્થીઓ 21મી સદીના પડકારો માટે તૈયાર થઈ શકે. સારું, તો આ મોટા બદલાવને સમજવા માટે આપણે 4 મુદ્દા પર વાત કરીશું. સૌથી પહેલાં શિક્ષણ માટેની આ નવી દૃષ્ટિ શું છે એ જોઈશું. પછી શિક્ષકની ભૂમિકા જે બદલાઈ રહી છે એના પર વાત કરીશું. ત્રીજું, શાળાઓને હવે કઈ રીતે જોવામાં આવી રહી છે, અને છેલ્લે આ બધી વાતોને ક્લાસરૂમ સુધી પહોંચાડવી કેવી રીતે. બસ આ જ છે આપણો રોડમેપ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, શિક્ષણ માટેની એક નવી દ્રષ્ટિ. આ નીતિ જૂની સિસ્ટમથી અલગ કેવી રીતે છે? એનો સૌથી મોટો અને મુખ્ય હેતુ છે ગોખણપટ્ટીને તાળા મારવાનો અને સાચી સમજને પ્રોત્સાહન આપવાનો. અને આ વાતનો આખો સારાંશ જુઓ, આ એક જ વાક્યમાં આવી જાય છે. આ નીતિ ખાલી કોઈ નિયમોની ચોપડી નથી, પણ એ તો ભવિષ્યના ભારત માટે ગાઈડલાઈન છે. એક એવી માર્ગદર્શિકા જે આપણી આવનારી પેઢીઓને સાચો રસ્તો બતાવશે. ચાલો, હવે આપણે નીતિ પાછળની દ્રષ્ટિ તો સમજી ગયા. તો હવે એના પર આવીએ જે આ આખી સિસ્ટમના કેન્દ્રમાં છે, એટલે કે આપણા શિક્ષકો. હવેની જે નવી વ્યવસ્થા છે એમાં શિક્ષકનું કામ ખાલી જ્ઞાન આપવા પૂરતું નથી રહ્યું. હવે તેઓ એક માર્ગદર્શક, એક ગાઈડ બની રહ્યા છે. આ પરિવર્તન ખરેખર બહુ મોટું અને પાયાનું છે. જુઓ, અત્યાર સુધી શું થતું હતું? શિક્ષકનું કામ હતું પુસ્તકમાં જે લખ્યું છે એ વિદ્યાર્થીને શીખવાડવાનું, બસ. પણ હવે આ નવી નીતિ પ્રમાણે શિક્ષક એક ફેસિલિટેટર છે. ફેસિલિટેટર એટલે શું? એટલે કે એક એવા મદદગાર જે વિદ્યાર્થીઓને એવું શિક્ષણ મેળવવામાં મદદ કરે જે એમના જીવનમાં કામ આવે. તો સવાલ એ છે કે આ નવી ભૂમિકામાં આવે છે શું શું? હવે શિક્ષકે જે પણ શીખવાડવાનું છે એને રોજિંદા જીવન સાથે જોડવું પડશે, જેથી ભણતર ખાલી ચોપડીઓ પૂરતું ન રહી જાય. એમણે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવવાની છે, સવાલ પૂછવાની હિંમત આપવાની છે. સાથે સાથે સારા નાગરિક બનવા માટેના મૂલ્યો અને વૈજ્ઞાનિક વિચારસરણી પણ વિકસાવવાની છે. મતલબ કે હવે આ આધુનિક શિક્ષકનું ફોકસ ખાલી પાઠ્યપુસ્તકો પર નથી, એમની 4 મુખ્ય પાયા પર ધ્યાન આપવાનું છે. કયા 4? જીવનમાં કામ આવે એવી સ્કિલ્સ, નૈતિક મૂલ્યો, ક્રિએટિવ થિંકિંગ એટલે કે સર્જનાત્મક વિચારસરણી, અને છેલ્લે ટેકનોલોજીનો સાચો ઉપયોગ. જ્યારે આ 4 વસ્તુઓ ભેગી થાય ત્યારે જ એક સર્વાંગી વિદ્યાર્થી તૈયાર થાય છે. હવે જો શિક્ષકની ભૂમિકા આટલી બધી બદલાતી હોય તો એ તો દેખીતું જ છે કે શાળાનું સ્વરૂપ પણ બદલાવવું જ પડે. હવે શાળા ખાલી ચોપડીઓ ભણાવવાની જગ્યા નથી રહી. તો ચાલો જોઈએ કે શાળા માટેની નવી કલ્પના શું છે. અહીં પણ વિચારસરણીમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં શાળા એટલે શું? બસ ભણાવવાની જગ્યા. પણ હવે આ નવી નીતિ પ્રમાણે શાળા એ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું, ઓલરાઉન્ડ ડેવલપમેન્ટનું સેન્ટર બનશે. પણ આ સર્વાંગી વિકાસ એટલે શું? એનો મતલબ એ છે કે હવે ભણતરની સાથે સાથે રમતગમત, કળા, સંસ્કૃતિ આ બધાને પણ એટલું જ મહત્વ મળશે. એટલું જ નહીં, ટેકનોલોજીનો ઉપયોગ, જીવન જીવવા માટેની જરૂરી સ્કિલ્સ અને સામાજિક જવાબદારીના પ્રોગ્રામ્સ આ બધું જ હવે શિક્ષણનો ભાગ હશે. સારું, અત્યાર સુધી આપણે એ તો સમજી લીધું કે શું કરવાનું છે અને શા માટે કરવાનું છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધી વાતોને ક્લાસરૂમમાં લાગુ કેવી રીતે કરવાની? આ નવી દ્રષ્ટિને ક્લાસરૂમ સુધી પહોંચાડવા માટે 2 મુખ્ય ચાલક બળો છે. કયા 2? એક છે ટેકનોલોજી અને બીજું છે અનુભવ આધારિત શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ. જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ ત્યારે એનો મતલબ ખાલી કોમ્પ્યુટર નથી. એનો મતલબ છે સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ અને ઓડિયો વિડિયો જેવા સાધનોનો ઉપયોગ કરવો, જેથી ભણતરને વધુ રસપ્રદ અને જીવંત બનાવી શકાય અને વિદ્યાર્થીઓ એની સાથે વધારે સારી રીતે કનેક્ટ થઈ શકે. અને બીજું, અનુભવ આધારિત શિક્ષણ. આનો સીધો મતલબ છે ગોખણપટ્ટીનો અંત.
શિક્ષકો હવે શું કરી શકે? તેઓ વાસ્તવિક જીવનના કેસ સ્ટડીઝ લઈ શકે, વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરાવી શકે અને એમને એવા સામાજિક કાર્યક્રમો સાથે જોડી શકે જ્યાં તેઓ માત્ર વાંચીને નહીં પણ કંઈક કરીને શીખે. તો આ બધી ટેકનોલોજી, આ બધી નવી પદ્ધતિઓ, આ બધું ત્યારે જ કામ કરશે જ્યારે એક સૌથી પાયાની વસ્તુ બદલાશે. અને એ વસ્તુ છે આપણી માનસિકતા, આપણી વિચારસરણી. અને જુઓ, આખી વાતનો નિચોડ આ એક જ વાક્યમાં છે. નીતિને હકીકતમાં બદલવા માટે આધુનિક દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક સ્વભાવ અપનાવવો જ પડશે. આ કોઈ વિકલ્પ નથી, આ તો આખા પરિવર્તનની સફળતાની ચાવી છે. તો ચાલો આ ચર્ચાના અંતે એક સવાલ પર આવીને અટકીએ. જ્યારે શિક્ષક ખાલી માહિતી આપનાર નહીં પણ એક સાચા માર્ગદર્શક બનશે, ત્યારે આપણી આવનારી પેઢીના ભણતર અને જીવનના અનુભવમાં કેવો જબરદસ્ત ફેરફાર આવશે. આના પર વિચારવું ખરેખર ખૂબ જ જરૂરી છે.